નમસ્કાર, વેલકમ બેક ટુ ગેસ્ટ્રોગુરુ। સ્ટમક કેન્સર એક બહુ જ ખતરનાક બીમારી છે। 50% લોકોને એડવાન્સ સ્ટેજ પર ખબર પડે છે। 75% લોકોને લક્ષણ હોય છે પણ એ લોકો ઇગ્નોર કરે છે, એ લોકોને ખબર નથી હોતી કે આના લક્ષણ કયા હોય છે। એ કયા એવા લક્ષણો છે એ મેં આ વિડીયોમાં કીધેલા છે। જો તમે આ વિડીયો નથી જોયો તો આને જરૂરથી જોજો। આ વિડીયોમાં આપણે સ્ટમક કેન્સરના સ્ટેજિંગ વિશે ચર્ચા કરવાના છે। મેઇનલી 3 પોઈન્ટ પર ચર્ચા કરશું। નંબર 1, કેટલા સ્ટેજ હોય છે અને એનું મહત્ત્વ શું છે। નંબર 2, કોઈ બી પેશન્ટનું સ્ટેજિંગ કરવા માટે આપણે કયા કયા ટેસ્ટની જરૂર હોય છે। અને નંબર 3, અને સૌથી મહત્ત્વનો સવાલ કે સર્વાઈવલ કેટલું હોય છે। કોઈ બી પેશન્ટને એવું હોય કે સ્ટમક કેન્સર ખબર પડે એટલે એ લોકોનો પહેલો પ્રશ્ન એવો હોય કે સાહેબ મારી પાસે સમય કેટલો છે, હું કેટલો ટાઈમ જીવીશ। આ જવાબ બી આપણને સ્ટેજિંગ ઉપરથી જ મળે છે। અને એક ફોર્થ બોનસ પોઈન્ટ બી આપણે ડિસ્કસ કરશું, સ્ટેજ 0 સ્ટમક કેન્સર। આપણે બધાએ સાંભળેલું છે સ્ટમક કેન્સરના 4 સ્ટેજ હોય, 1, 2, 3 ને 4, પણ સ્ટેજ 0 બી હોય છે જે ઘણા લોકોને નથી ખબર હોતી। આ વિડીયોના એન્ડમાં આપણે સ્ટેજ 0 સ્ટમક કેન્સર શું છે અને એની શું ટ્રીટમેન્ટ છે એ બી આપણે ડિસ્કસ કરશું। તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી બનીને રહેજો। મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ, હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી। જો વિડીયો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આમાં આપણે આવી જ મહત્ત્વની ઇન્ફોર્મેશન सरल भाषा में डिस्कस करता रहता है। गैस्ट्रोगुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रोगुरु के संग। तो स्टमक कैंसर ना केटला स्टेज छे? 4 स्टेज होय छे, 1, 2, 3 અને 4, અને સ્ટેજ 0 બી છે જે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરશું। હવે આનું ઇમ્પોર્ટન્સ શું? તો અગર તમને એવું ખબર પડે કે સ્ટમક કેન્સર તમને પહેલાં કે બીજા સ્ટેજનું છે તો ડાયરેક્ટ ઓપરેશન કરી શકો। અગર ત્રીજા સ્ટેજનું હોય તો પહેલાં તમારે કિમોથેરાપી લેવી પડે, જે ગાંઠની સાઇઝ છે નાની કરવી પડે, અને એના પછી જો રિસ્પોન્સ આવે તો તમે સર્જરી કરી શકો। અને સ્ટેજ 4 કેન્સર એટલે તમારા બોડીમાં આખા શરીરમાં ફેલાઈ ગયેલું છે, એમાં તમે સર્જરી નહીં કરી શકો। એટલે સ્ટેજિંગ મેઇનલી આપણે કઈ ટ્રીટમેન્ટ ચૂઝ કરવી, પહેલાં સર્જરી કરવી કે પહેલાં કિમોથેરાપી આપવી કે પહેલાં રેડિયોથેરાપી આપવી, અને એના પછી બી શું ટ્રીટમેન્ટ કરવી, એના માટે ઇમ્પોર્ટન્ટ છે। હવે કોઈ બી પેશન્ટનું આપણે સ્ટેજિંગ કઈ રીતે કરીએ, તો મેઇનલી સ્ટેજિંગના બી 2 પ્રકાર છે, ઓપરેશન પહેલાં, ઓપરેશન પછી। કોઈ બી પેશન્ટનું ડાયરેક્ટ ઓપરેશન તો ના કરી દેવાય, પહેલાં આપણે સમજવું પડે કે કયો સ્ટેજ છે। તે આપણને કયા ટેસ્ટથી સમજાય? મેઇનલી 3 એવા ટેસ્ટ છે, સીટી સ્કેન, પેટ સ્કેન અને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ। ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે તમે એન્ડોસ્કોપી કરો એટલે સ્ટેજની ખબર પડી જાય। એવું નથી હોતું દોસ્તો। એન્ડોસ્કોપીથી ખાલી અમે ફક્ત ને ફક્ત બાયોપ્સી લઈ શકીએ, એટલે કેન્સર છે કે નહીં એનું નિદાન કરવા માટેનો ટેસ્ટ છે એન્ડોસ્કોપી। અને બાયોપ્સી ઉપરથી આપણે સ્ટમક કેન્સરના બી અલગ અલગ પ્રકાર હોય છે એ આપણને ખબર પડે। એન્ડોસ્કોપી કરવાથી આપણને સ્ટેજિંગની ખબર પડતી નથી। તો અમે પહેલો ટેસ્ટ શું કરાવીએ? સીટી સ્કેન। સીટી સ્કેન અમે શેનો કરીએ? છાતીનો અને પેટનો। એટલે જો સ્ટમકમાં જે ગાંઠ છે એટલે કેન્સર છે એ ખાલી જઠરના ભાગ સુધી સીમિત છે તો એને લોકલી રિસેક્ટેબલ ડિઝીઝ કહેવાય, એટલે ઓપરેશન શક્ય છે। અને જો ફેલાયેલી હોય એટલે લીવરમાં કે ફેફસામાં આપણા કેન્સરના કણ દેખાય છે તો ઓલરેડી એ ફેલાયેલું કેન્સર છે, એમાં તમે ઓપરેશન કરી શકશો નહીં। અમુક પેશન્ટમાં આપણને સીટી સ્કેનમાં ખબર ના પડે કે ભાઈ આ લોકલાઇઝ છે કે ફેલાયેલું છે, એની માટે અમે લોકો પેટ સ્કેનની મદદ લઈએ। સીટી સ્કેન અને પેટ સ્કેનમાં શું ફરક? તો સીટી સ્કેન બ્લેક એન્ડ વ્હાઇટ છે, પેટ સ્કેન કલરિંગ છે। પેટ સ્કેનમાં અમે એવી ડાઈ નાખીએ કે એવું કેમિકલ નાખીએ કે જ્યાં જ્યાં બી કેન્સર હોય તો ત્યાં આગળ કલર પકડાય, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા કેન્સર છે। બંનેમાં સીટી સ્કેન અને પેટ સ્કેનમાં 5 થી 10% લોકોમાં એવું થતું હોય છે કે સ્ટેજ આપણને પહેલાં નાનો લાગે। ફોર એક્ઝામ્પલ, 10 દિવસ પહેલાં મારું એક પેશન્ટ હતું જેને સીટી સ્કેન પર એવું લાગતું હતું કે સ્ટેજ 2 કેન્સર છે। હવે જ્યારે ઓપરેશન કરવા માટે સર્જને ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે સ્ટેજ 4 છે। હવે એ પેશન્ટને એવું થયું કે સાહેબ આપણું વગર કામનું ઓપરેશન થઈ ગયું, સીટી સ્કેનમાં તો સ્ટેજ 2 દેખાતો હતો। પણ ફ્રેન્ડ્સ, સાયન્સ એડવાન્સ થયું છે પણ હજુ એટલું બધું એડવાન્સ નથી થયું। 5 કે 10% લોકોમાં એવું બનતું હોય છે કે આપણને સીટી સ્કેનમાં એવું લાગે કે સ્ટેજ 2 કેન્સર છે, પણ જ્યારે તમે ઓપરેશન કરવાનું ચાલુ કરો ત્યારે તમને ખબર પડે કે સ્ટેજ 4 છે। ઓપરેશન વગર કામનું ના થાય એની માટે ઘણા સર્જન હવે ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કરે, એટલે ડાયરેક્ટ પેટ તમારું ખોલી નહીં નાખે, પહેલાં એક અંદર નાનું દૂરબીન નાખીને આખી પરિસ્થિતિને જોવે। આપણી પેટની ઉપર એક પેરિટોનિયમ હોય એટલે એક પ્લાસ્ટિક જેવું સ્ટ્રક્ચર હોય,
જેમાં જો નાના નાના કણ દેખાય તો આને અમે લોકો પેરિટોનિયલ મેટાસ્ટેસિસ કહીએ. તો એવું હોય તો હવે સર્જન તમારું ઓપરેશન અટકાવી દેશે, ઓપરેશન કરી નહીં નાખે. એટલે આ વસ્તુને અમે ક્લિનિકલ સ્ટેજિંગ કહીએ, જેમાં આપણે 95% શ્યોરિટીથી પેશન્ટને એવું કહી શકીએ કે ભાઈ તમારા માટે આ ટ્રીટમેન્ટ યોગ્ય છે, પણ 5% અમે લોકો આમાં ખોટા બી પડી શકીએ છીએ. અને બીજું સ્ટેજિંગ છે જેને અમે પેથોલોજીકલ સ્ટેજિંગ કે ફાઇનલ સ્ટેજિંગ કહીએ. એટલે એક છે હાઈકોર્ટ અને બીજું છે સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટ એટલે પેટ સ્કેન, સીટી સ્કેન, એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ, અને સુપ્રીમ કોર્ટ એટલે ફાઇનલ ડિસિઝન. જ્યારે તમે ઓપરેશન કરીને ગાંઠને બહાર કાઢો છો તો એ ગાંઠને પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે. એમાં પેથોલોજીસ્ટ ડૉક્ટર માઇક્રોસ્કોપિકલી જોવે કે કઈ કઈ જગ્યાએ કેન્સર ફેલાયેલું છે અને એના ઉપરથી ફાઇનલ સ્ટેજિંગ નક્કી થાય. આ સ્ટેજિંગનું નામ છે AGCC કે TNM સ્ટેજિંગ, અમેરિકન જોઈન્ટ કમિટી ફોર કેન્સર. આખા વિશ્વમાં બધા જ દેશો અને બધા જ ડૉક્ટરો આને જ ફોલો કરતા હોય. આમાં મેઇનલી 3 વસ્તુ છે, T, N અને M સ્ટેજ. T સ્ટેજ એટલે કે તમારું જે ગાંઠ છે એ કેટલી ઊંડાણમાં છે. આપણું જઠરમાં મેઇનલી 4 પડ આવતા હોય, 1, 2, 3 અને 4. જે પહેલું પડ છે એને મ્યુકોસા કહેવાય, બીજાને સબમ્યુકોસા, ત્રીજાને મસ્ક્યુલર લેયર અને ચોથાને સેરોસા. હવે જેટલું અંદર આપણું ગાંઠ ઉતરેલી હોય એટલું તમારું T સ્ટેજ વધે. આ મેં તમને એક ટેબલ આપેલું છે જેમાં T0, TIS, T1, T2, T3 આ બધી વસ્તુ લખેલી હોય. એટલે જેટલું તમારું ટ્યુમર અંદર હોય એટલું તમારું સ્ટેજ વધી જાય. બીજું આવે N સ્ટેજ કે જેને અમે લોકો લિમ્ફ નોડલ સ્ટેજ બી બોલીએ કે નોડલ સ્ટેજ બી બોલીએ. આ ડાયાગ્રામમાં જેમ બતાવેલું છે કે સ્ટમકની આજુબાજુ નાની નાની લિમ્ફ નોડ હોય. એકચ્યુઅલી લિમ્ફ નોડ આપણા શરીરમાં બધે જ છે. કોઈ બી ઓર્ગનમાં એની આજુબાજુ લિમ્ફ નોડ હોય. લિમ્ફ નોડનું કામ શું? તો જ્યારે બી એ કેન્સર ત્યાંથી બહાર ફેલાવાની કોશિશ કરે તો લિમ્ફ નોડ એને અટકાવે. એટલે એના ઉપરથી 3 સ્ટેજ છે, N1, 2 અને 3. ફોર એક્ઝામ્પલ કે જ્યારે આપણે ઓપરેશન કરીએ તો એમાં તો ટ્યુમર તો કાઢે જ સર્જન, એની આજુબાજુ આ જેટલી બી નાની નાની ગાંઠો છે એ બી કાઢી નાખે. હવે પેથોલોજીસ્ટ એ ગાંઠમાં દૂરબીન વડે જોવે માઇક્રોસ્કોપમાં કે આમાંથી કયા કયા ગાંઠમાં કેન્સર ફેલાયેલું છે. ફોર એક્ઝામ્પલ કે 7 ગાંઠમાં કેન્સર મળ્યું તો એ સ્ટેજ થઈ જાય આ ટેબલ પ્રમાણે N3. અને બીજું હોય M સ્ટેજ. M સ્ટેજ એટલે કે જો બીજી જગ્યાએ ફેલાયેલું છે બીજા ઓર્ગન્સમાં તો એ ડાયરેક્ટ M સ્ટેજમાં જતું રહે, એટલે એ 4th સ્ટેજમાં જતું રહે. એટલે T સ્ટેજ, N સ્ટેજ અને M સ્ટેજ આ 3ને ભેગું કરીને એક આખું મોટું આ ટેબલ છે જેમાં આપણને ફાઇનલ સ્ટેજ ખબર પડે. ફોર એક્ઝામ્પલ કે આપણે આ ટેબલમાં જોઈ શકીએ છીએ કે અગર કોઈ પેશન્ટને T3 સ્ટેજ છે એટલે 3rd લેયર સુધી કેન્સર ઘૂસેલું છે પણ એનું N0 છે એટલે આજુબાજુની ગાંઠમાં કોઈ જગ્યાએ કેન્સર નથી, તો આ સ્ટેજ 2 થઈ જાય. પણ અગર આ જ પેશન્ટને આ બધી ગાંઠોમાં જો કેન્સરના કણ જોવા મળે છે તો એ જ પેશન્ટ સ્ટેજ 3 થઈ જાય છે. એટલે જો T3 N3 હોય તો એ સ્ટેજ 3 છે, પણ T3 N0 હોય તો એ સ્ટેજ 2 છે. હવે આનું મહત્ત્વ શું? તો જો તમે 2nd સ્ટેજમાં હો તો ઘણીવાર તમારું ખાલી સર્જરી કરો એટલે તમારું બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય. તમારે આગળ જતાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેવાની જરૂર નથી. પણ જો તમારું 3rd સ્ટેજ છે તો ખાલી સર્જરી કરવાથી કામ બનતું નથી. તમારે આગળ કિમોથેરાપી કે રેડિયોથેરાપી ઓન્કોલોજીસ્ટની સલાહ મુજબ તમારે લેવી પડશે. તો આપણે બેઝિકલી સ્ટેજિંગમાં 2 વસ્તુ જોઈ, સર્જરી પહેલાંનો સ્ટેજ અને સર્જરી પછીનો સ્ટેજ. સર્જરી પછીનો સ્ટેજ એ ફાઇનલ સ્ટેજ કહેવાય અને એના ઉપરથી આગળ શું ટ્રીટમેન્ટ કરવી કે નહીં કરવી એ વસ્તુ આપણે નક્કી કરતા હોય. હવે આવીએ ત્રીજા મુદ્દા ઉપર કે સાહેબ મારી પાસે સમય કેટલો છે. તો ફોર એક્ઝામ્પલ આ મેં તમને જે ગ્રાફ આપેલો છે એમાં તમે ઉપરની જે 2 કાળી લાઈન જુઓ છો તો એ છે સ્ટેજ 1 કેન્સર. એમાં નોર્મલી 5 વર્ષે 80-90% લોકો જીવતા હોય. એટલે કોઈ બી પેશન્ટ, ધારો કે મને જ સ્ટમકનું કેન્સર આવે છે અને હું 5 વર્ષ જીવી જાઉં છું તો આગળ કેન્સર થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય. એટલે એનો મતલબ એવું સમજી શકીએ કે આપણે કેન્સરને હરાવી દીધું. હવે એની સ્ટેજ 1 સ્ટમક કેન્સરમાં પ્રોબેબિલિટી કેટલી? તો 80-90%. બીજું આવે સ્ટેજ 2. એટલે તમે જે નીચે ગ્રે લાઇન જોવો એ બધી સ્ટેજ 2 છે. એમાં જે પ્રોબેબિલિટી છે તે 70-80% છે. હું તમને એક એપ્રોક્સિમેટ નંબર કહું છું, એક્ઝેક્ટ નંબર મેં તમને ટેબલમાં આપેલા છે. અને જો કોઈ પેશન્ટને સ્ટેજ 3 કેન્સર હોય એમાં 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એટલે નીચે તમે જે લીલી લાઇન્સ જોવો છો, ગ્રીન કલરની લાઇન્સ, એ છે સ્ટેજ 3A, 3B અને 3C.
એમાં જે એવરેજ ટકાવારી છે કે 5 વર્ષે કેટલા લોકો બચે, તો 55%, 35% અને 15%. એટલે આ ટેબલના આધારે આપણે પેશન્ટને એવું કહી શકીએ કે ભાઈ તમારે 5 વર્ષમાં કેન્સર ટોટલી નસ્તે નાબૂદ થવાના જે ચાન્સીસ છે તે આ પ્રમાણના છે. હવે આ છે ડૉક્ટરની મહેનત, પણ બીજી એક વસ્તુ જે બહુ જ મહત્ત્વની છે તે પેશન્ટની મહેનત છે. એટલે કયું પેશન્ટ કેટલો લાંબો સમય જીવશે એ ડિસાઇડ થાય કે પેશન્ટ કેટલો ડાયટમાં ધ્યાન રાખે છે, એક્સરસાઇઝ કરે છે કે નહીં, તમે પોઝિટિવ કેટલા રહો છો. એટલે કેન્સર હું માનું છું ફ્રેન્ડ્સ એક ખતરનાક બીમારી છે, પણ જો તમે પોઝિટિવ રહીને રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ડાયટ પ્રોપર લો, તો તમે કેન્સર જેવી ખતરનાક બીમારીને બી હરાવી શકો છો. હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઉપર. સ્ટેજ 0 સ્ટમક કેન્સર શું છે? બધાને જ આ પ્રશ્ન હશે, મેં પહેલાં કીધેલું જ હતું. હવે સ્ટેજ 0 સ્ટમક કેન્સર એટલે કે કેન્સરની જસ્ટ શરૂઆત થઈ છે, ખાલી પહેલાં જ પડમાં કેન્સર છે, જેને TIS સ્ટેજ કહેવાય. આ સ્ટેજમાં તમારે નથી સર્જરીની જરૂર, નથી કિમોથેરાપીની જરૂર, નથી રેડિયોથેરાપીની જરૂર. અમે લોકો એન્ડોસ્કોપીથી ખાલી આટલો જ પડ કાઢી નાખીએ એટલે તમે કેન્સર ફ્રી થઈ જાઓ. આને કહેવાય સ્ટેજ 0 કેન્સર. બટ અનફોર્ચ્યુનેટલી બહુ જ ભાગ્ય આ સ્ટેજ 0 કેન્સર જોવા મળતો હોય. અમે 100 પેશન્ટ જોઈએ કેન્સરના સ્ટમકના, એમાંથી હાર્ડલી 1 કે 2 લોકો એવા નસીબદાર હોય કે જે લોકોને સ્ટેજ 0 પર પકડાય. તો આપણે વિડીયોને કન્ક્લુડ કરીએ. આપણે મેઇનલી 6 મેઇન મુદ્દા જોયા. નંબર 1, સ્ટમક કેન્સરનું જેટલું સ્ટેજ મોટું એટલી બીમારી મોટી, ટ્રીટમેન્ટ કરવામાં એટલી વધારે તકલીફ પડે. નંબર 2, જો તમને સ્ટેજ 1 અને 2 કેન્સર હશે તો ડાયરેક્ટ સર્જરી કરાવી નાખવાની. સ્ટેજ 3 હોય તો પહેલાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેવી પડશે, ગાંઠ નાની કરવી પડશે અને પછી કદાચ જો યોગ્ય સમય મળે તો આપણે સર્જરી કરી શકીએ. જો તમને સ્ટેજ 4 કેન્સર છે તેમાં સર્જરી શક્ય નથી, કિમોથેરાપી કે પછી બીજી પેલિએટિવ ટ્રીટમેન્ટ પર તમારે જવું પડે. પોઈન્ટ નંબર 3, સ્ટેજિંગ આપણે કઈ રીતે કરીએ તો CT સ્કેન, પેટ સ્કેન અને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડની મદદથી. આને ક્લિનિકલ સ્ટેજિંગ કહેવાય. પોઈન્ટ નંબર 4, ફાઇનલ સ્ટેજિંગ કે જેને પેથોલોજીકલ સ્ટેજિંગ કહેવાય છે, એ સર્જરી કર્યા બાદ જેટલો બી ભાગ ટ્યુમરનો નીકળે અને એની આજુબાજુ જે નાની નાની ગાંઠો નીકળે, લિમ્ફ નોડ્સ, એમાં કેટલું કેન્સર ફેલાયેલું છે એના ઉપરથી કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, તમારું સર્વાઈવલ ફાઇનલ સ્ટેજિંગ ઉપરથી ખબર પડે. એટલે એમાં મેઇનલી સ્ટેજ 1, 2 અને 3 કેન્સર. સ્ટેજ 4 જે કેન્સર હોય છે એનું સર્વાઈવલ એપ્રોક્સ 6 થી 12 મહિનાથી વધારે નથી હોતું. અને છઠ્ઠો પોઈન્ટ, સ્ટેજ 0 કેન્સર ખાલી તમે એન્ડોસ્કોપી કરીને કાઢો એટલે પતી ગયું. સર્જરી, કિમોથેરાપી કે રેડિયોથેરાપીની એમાં જરૂર હોતી નથી. હું આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂર શેર કરજો, જેથી એ લોકોને બી આવી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આમાં ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા રહેતા હોય છે. તો ચલિए આપણે મળીએ નેક્स्ट वीडियो में. ત્યાં સુધી ધન્યવાદ, નમસ્કાર. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.